મુખ્યમંત્રી પાસે શહેરી વિકાસ મંત્રાલય છે. સુભાષ ત્રિવેદી અત્યારે સીટના ચેરમેન છે, એ તપાસ કરી રહ્યા છે. એમને બંનેને મારી વિનંતી છે કે જો આ 33 બાળકોને કે 33 લોકોને સાચો ન્યાય આપવો હોય તો 125B અને 34 કલમ આઈપીસી ની અંદર ઉમેરો. આ કાવતરું છે એ ગુનો, એને તમે ગુનાહિત તરીકે તમે કાગળ ઉપર લો. બીજું, તમે જે અધિકારીઓને તેમ બદલી કર્યા છે એ એફઆઈઆર ની અંદર જે આઈપીએસ અને આઈએસ ઓફિસર છે એના નામ થાય, એની ધરપકડ થાય અને જેલ હવાલે થાય. અને ત્રીજી બાબત એ છે કે જે આરસી પટેલ સાહેબે અને નરેશભાઈએ કીધી, એને કોમનલી વાત મૂકું છું કે જે ગુજરાતની અંદર આઈપીએસ અને આઈએસ લોબી જે કામ કરે છે, સ્ટ્રોંગ છે, એ ભારતીય જનતા પાર્ટી નથી ખબર. એક પણ ભારતીય જનતા પાર્ટીનો ગાંધીનગરમાં આગળ 156 પૈકી ખાલી કોથળા જેવો થઈને જાય ત્યાં આગળ, એની કોઈ વેલ્યુ નથી આગળ. માત્ર બાબુની ચેમ્બરની બહાર વેઇટિંગમાં બેઠા છે. એટલો 25 વર્ષથી જે ભારતીય જનતા પાર્ટીની સરકારને ખબર છે, 4 મુખ્યમંત્રીની બગલમાં એક આગેવાન બેઠો છે કે જે આઈએએસ ઓફિસર છે, 2013માં નિવૃત્ત થયેલો માણસ છે. એ આગેવાન પ્રત્યે આટલી સંવેદના ભારતીય જનતા પાર્ટીને ક્યાંના માટે, અને ભારતીય જનતા પાર્ટીની કઈ એવી નબળી કડી છે એ માણસ જાણી ગયો છે કે જે ગુજરાતને મુખ્યમંત્રીની દબાણમાં બેસી અને ગુજરાતનો વહીવટ કરે છે. માન્ય મુખ્યમંત્રી મૃદુ અને મક્કમ છે, એને હું સલામ કરું એ રીતે કે એક વખત સાહેબ મૃદુ અને મક્કમ છોડી અને એક એવો ઠોસ નિર્ણય લો કે આઈએસ ને આઈપીએસ ઓફિસરની જે આ લોબી કામ કરે છે ને એને તોડી અને પેલા ગુજરાતની જનતાને વારંવાર આવા આંસુડા પાડવાનો પરિવારને ન આવે એની કાળજી લેવાની જવાબદારી મુખ્યમંત્રી તરીકે, મા બાપ તરીકે તમારી છે. એટલે ભૂપેન્દ્રભાઈ, તમને જે સંવેદનાથી ગુજરાત જોવે છે એ ગુજરાતની સંવેદના આ તમારા મુખ્યમંત્રી કાળમાં બતાવો. નહીતર ગુજરાતની અંદર રાજનેતા અનેક ગયા, અનેક આવ્યા, આવા ચાન્સ તમને ક્યારે નહીં મળે અને અફસોસ કરવાનો વારો આવશે કે મુખ્યમંત્રી ખુરશી પર બેઠો પણ મેં ગુજરાતની જનતાનું આ આંસુડું લૂછી નથી શક્યો.